ક્યાં છે મારો કાળજાનો કટકો? ક્યાં ગયા આ બાળકો? આસમાન ખા ગયા યા જમી નિકલ ગઈ? પૂછી રહ્યો છે એક પિતા, પૂછી રહી છે એક માની વેદના. નમસ્કાર, હું છું જયેશ મેવાડા, દિવ્ય સંદેશ સાથે. મિત્રો, એક ભયાનક સચ્ચાઈ સાથે આજે આપણે ઊભા છે. આ સવાલ છે દરેક પિતાનો જેઓની ઊંઘ હરામ થઈ છે, દરેક માતાનો જેઓ આજે પણ કલ્પાત કરી રહી છે અને તેઓની વેદનાથી હૈયું હચમચી ઉઠે છે. ક્યાં જાય છે અમારા બાળકો? કોણ છે એનો ભક્ષક? ગુજરાત જેવા વિકસિત રાજ્યમાંથી દર વર્ષે હજારો બાળકો ગુમ થાય છે. સરકારી આંકડા કહે છે 32,500 બાળકો ગુમ થયા છે, જેમાંથી ફક્ત 19,500 બાળકો મળી આવ્યા. તો બાકીના બાળકો ક્યાં છે? આ ધરતી પર હજુ પણ મા બાપને મળી શકે એવી આશામાં છે? એવી કોઈ જગ્યા છે? એવું કયું સ્થળ છે? એવા કોણ લોકો છે જેને પૂછી શકીએ કે મારું બાળક ક્યાં છે? આ માત્ર ગુમ થવાનો મામલો નથી, પરંતુ આ આખો મામલો છે બાળ તસ્કરીનો. એક આંતરરાજ્ય રેકેટ, એક માનવતા સામેનું ગંભીર કૃત્ય. બિહારથી સુરત રેલવે મારફત બાળ મજૂરોનો અવાજ છે. આ તેઓની કટાર લાગી છે. વિદિશા, દેવાસ, રતલામ બાળ તસ્કરોનું હબ છે. સુરતના સાડી કારખાનામાં, મદ્રેસામાં ભીખ માંગવાનું રેકેટ જે બન્યા છે બાળકોના ભવિષ્યના કબ્રસ્તાન. ગુજરાતમાં જ ફક્ત અમદાવાદથી દર વર્ષે 400થી વધુ બાળકો ગુમ થાય છે અને સુરતમાં 2024ના આંકડા મુજબ 700થી 80 બાળકો ગુમ થયા છે અને વર્ષ 2025માં 700 બાળકો ગુમ થયા છે. રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, વડોદરા જેવી સિટીમાંથી પણ દર વર્ષે 100થી 150 બાળકો ગુમ થાય છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે ગૃહ વિભાગ શું કરી રહ્યું છે? પોલીસની કામગીરી કઈ દિશામાં છે? ઇન્ટેલિજન્સ બ્યુરો શું આ બાળકોને શોધવામાં અસક્ષમ છે? બાળ સુરક્ષા સમિતિઓ શું કરી રહી છે? આ એક ગંભીર સવાલ છે. જ્યાં ટ્રેનમાં એકથી વધુ બાળકો સાથે મુસાફરી કરતા હોય, જેઓને પૂછનાર કે રોકનાર કોઈ નહીં હોય, કદાચ આ જ સૌથી મોટું રેકેટ અને બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. પણ આશાની કિરણ પણ છે. મધ્યપ્રદેશના સ્વપ્નિલ દુબે, જેઓ એક યોદ્ધા તરીકે પોતાના જીવને જોખમમાં મૂકીને 40 બાળકોને બચાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. દિવ્ય સંદેશ તેઓને સલામ કરે છે, તેમની ટીમને શુભેચ્છા પાઠવે છે. મિત્રો, હવે સમય આવી ગયો છે. શબ્દો નથી પણ ચીસ પાડવી જરૂરી છે. કલમ નથી તો કાગળમાં આક્રોશ કરવો જરૂરી છે. મૌન રહેવાથી કંઈ થવાનું નથી. નીતિઓ એક દિવસ બદલાશે. તમામ સંતાનો પોતાના સ્વજનો માટે આજે પણ વલખા મારી રહ્યા છે. ગુમ થનાર બાળકની તપાસ ડીવાયએસપીએ કરવાની હોય છે, તેમ છતાં પરિણામ શૂન્ય છે. બાળકો દેશનું ભવિષ્ય છે, એ વાત સાચી. જ્યારે
ભવિષ્ય જ આ રીતે ગુમ થઈ જતું હોય અને તેઓના સડક મળતા ના હોય ત્યારે રાષ્ટ્ર કઈ દિશામાં છે એ ખૂબ જ ઊંડો વિચાર માંગી લે છે. બાળકોની સુરક્ષા એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. ખરેખર આપણે એ પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે. બસ આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.